નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 3 આપણો પાઠ કવિતા 2 હતી હિન્દ માતાને સંબોધન એ પૂરી થઈ છે. હવે આપણે પાઠ 3 દ્વિદલ. એના લેખક કોણ છે? ડૉક્ટર I.K. વીજળીવાળા. એમનો જન્મ 14/7/1960ના દિવસે થયેલો છે. એમનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો અને વ્યવસાય કેવા હતા? ડૉક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. બરાબર છે. અહીં 2 બોધકથાઓ આપેલી છે. બોધકથા એટલે જે વાર્તામાંથી આપણને શીખવા મળે એની બોધકથા કહેવાય. સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે, તો બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સનિષ્ઠ છે તેની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. જોઈએ, આપણે શીખીએ. પહેલું છે મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પહેલા માણસને એના કામમાં રસ પડી ગયો અને એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અને અચાનક તેનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એને શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ 2 મૂર્તિઓની જરૂર છે? તો અહીંયા શું છે કે એક માણસ હતો, તે એક વખત એના ગામમાં નીકળ્યો હશે બહાર ફરવા માટે. તો એને પોતાના ગામમાં એક નવું મંદિર બનતું હતું, એ જોવા માટે ગયો. એ કોઈ જાણકાર નહોતો, એને કોઈ કશી ખબર પડતી નથી કે મૂર્તિ કેવી રીતે બનાવવાની, શું છે, છતાં પણ જોવા ગયો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી, એટલે કે જે મૂર્તિઓ બનાવતો હતો એને શું કહેવાય? શિલ્પી. ખૂબ જ એકાગ્રતા એટલે ખૂબ જ ધ્યાનથી આરસ પાડના પથ્થરમાંથી શું કરતો હતો? એ ભગવાનની મૂર્તિ બનાવતો હતો. અને પેલા માણસે એના કામમાં રસ પડ્યો. પેલો જે માણસ જોવા ગયો તો એને એના કામમાં શું પડ્યો? રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો અને અચાનક એનું ધ્યાન શું થયું કે એક બાજુમાં પડેલી જે મૂર્તિ બનાવતો હતો ને એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગે. એને શિલ્પીને પૂછ્યું કે આ મંદિરમાં એક સરખી આ 2 મૂર્તિઓની જરૂર છે કે? 2 મૂર્તિઓ એક જ સરખી હતી. એટલે એને પૂછ્યું શિલ્પીને કે શું આ મંદિરમાં એક જ સરખી આ 2 મૂર્તિઓની જરૂર છે? શિલ્પીએ જવાબ આપ્યો કે ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી. કે હું પહેલાં જે એક મૂર્તિ બનાવતો હતો, આ મૂર્તિમાં સરસ બની ગઈ હતી, પણ એક થોડું નુકસાન થયું એટલે મેં એ બાજુમાં મૂકી દીધી અને હું બીજી બનાવવા લાગ્યો. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. પેલા માણસને આશ્ચર્ય થયું કે કંઈ શું ભૂલ હશે, શું નુકસાન થયું હશે. તો એ ઊભો થયો અને એની મુકાયેલી મૂર્તિ હતી એને ચારે બાજુથી જોઈ. એને તો કોઈ જગ્યાએ કોઈ પણ નુકસાન ના દેખાયું. એને આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એની મૂર્તિ જોઈ ચારે બાજુથી, પણ એને કોઈ નુકસાન દેખાયું નહીં. એટલે એને પેલો જે શિલ્પી હતો એને પૂછ્યું કે મને તો કોઈ નુકસાન નહીં દેખાતું, તમને શું નુકસાન દેખાય છે કે? તો એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે. કે એનું જે નાક હતું જે મૂર્તિનું, એના નાક પાસે શું થઈ છે કે નાનો ઘસાઈ ગયો છે. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે તેને એ નાનો ઘસરકો દેખાયો. એ શિલ્પીએ પૂછ્યું કે એને જે મૂર્તિ હું બનાવતો હતો એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો. એટલે શિલ્પીએ કીધું ને એટલે પેલા માણસે ફરીથી એ મૂર્તિ જોઈ અને ધ્યાનથી જોયું કે નાનો ઘસરકો દેખાયો. એટલે એને શિલ્પીને પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે એને જે માણસ હતો એને શિલ્પીને પૂછ્યું કે તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? એટલે પેલો બોલ્યો શિલ્પી કે પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર, એટલે કે પેલો જે સ્તંભ દેખાય છે 20 ફૂટ ઊંચો એના સ્તંભ ઉપર કરવાના છીએ. એટલે પેલા માણસ તો આશ્ચર્યનો પાર ને બહુ જ નવાઈ લાગી એને. એનાથી કહેવાઈ ગયું કે ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધી ઊંચી જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરે છે? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? એટલે પેલો માણસથી રહેવાયું નહીં, બહુ નવાઈ લાગી કે આટલું બધું ઊંચું મૂર્તિની સ્થાપના કરવાની, એટલે કોઈ લોકોને તો કોઈ દેખાવાની છે નહીં કે નાકની નીચે સહેજ ઘસરકો થઈ ગયો કે. એટલે કે ભલા આદમી,
કે આટલી નાનકડી મૂર્તિ સ્થાપના એટલી બધી ઊંચી કરવાની હોય તો તું શું કામ બીજી વખત મૂર્તિ બનાવીને ખોટી મહેનત કરે છે કે ત્યાં કોણ જોવાનું છે કેટલો નાનો ઘસરકો. એટલે શિલ્પીએ પોતાનું કામ અટકાવીને માણસ સામે જોયું અને પછી હસીને બોલ્યો કે ભાઈ બીજું કોઈ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ ને છીએ ને. એટલે પેલો શિલ્પી હતો ને એ જે કામ કરતો હતો એ કામ મૂકીને એ માણસ સામે હસીને જોયું કે ભલે કે કોઈને ખબર નહીં પડે કે આ નાકમાં ઘસરકો છે, પણ કે મારો ભગવાનને હું તો જાણીએ છીએ ને કે ભગવાન તો ઉપરથી બધું જોઈએ જ છે ને કે. એટલું જ કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. એટલું જ ધ્યાનથી એ ફરીથી એ કામ બીજું કરવાનું ચાલુ કરી દીધું. નિઃશબ્દ બનીને પેલો માણસ તો એ શિલ્પીને જોઈ જ રહ્યો. એટલે બેટા આ વાર્તા પરથી આપણે શું શીખવા મળે છે કે આપણે ગમે તે કામ કરીએ પણ આપણે જાણતા હોઈએ છીએ એમાં જે જે આપણે કામ કરતા હોઈએ એ કામમાં ભૂલ હોય તો આપણે જાણીએ છીએ અને ભગવાન જાણે છે. ભલે બીજું કોઈ જાણતું નથી, ભગવાન બીજું કોઈ જોતું નથી, પણ આપણે ને આપણો ભગવાન તો જોઈએ છીએ ને. એટલે આપણે આ શિલ્પીની જેમ જ વર્તન કરવું જોઈએ. પછી જે બીજો આપણો જોઈએ કે આ સ્વમૂલ્યાંકન. પરદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેને પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. પબ્લિક ફોન એટલે જે બધા ફોન કરી શકે એ પબ્લિક ફોન. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન ઉપર વાત કરતો હતો. અન્ય કોઈ ગ્રાહકે એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ત્યારે સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. એક માણસ હતો પરદેશ એટલે કે વિદેશમાં રહેતો હતો અને એક સ્ટોર એટલે કે દુકાનમાં ગયો અને ખૂબ જ એને નમ્રતા વિનયથી દુકાનદારને પૂછ્યું કે હું તમારો આ ફોન વાપરી શકું છું. એ દુકાનદારે હા પાડી. આ યુવકના હાથ કેવા હતા? ગંદા હતા, મેલા હતા અને ખરાબ હતા એટલે એને સ્પીકર ફોન રાખ્યો. અને બીજું કોઈ ગ્રાહક કોઈ દુકાનમાં હતું નહીં એટલે હાજર નહોતી. દુકાનદાર પણ એની વાત જે કરતો હતો એ ધ્યાનથી સાંભળતો હતો. અને પેલા માણસે જેને ફોન કર્યો હતો એ એક સામે સ્ત્રી હતી. યુવકે કહ્યું, મેડમ તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ કરી શકો ખરા? લોન એટલે આપણું જે ઘાસ હોય, આપણે બગીચામાં બધું વાયું હોય ઘાસ, એ લોન એટલે કે લોન કાપવાનું કામ આપી શકો ખરા? એટલે સામે છેડેથી પેલી સ્ત્રીને બોલ્યો, અવાજ આવ્યો કે ના ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી દીધેલો છે. એટલે યુવક બોલ્યો, મેડમ અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. એટલે પેલી યુવકે પૂછ્યું કે ફોન કરીને કે મેડમ તમે મને તમારા ત્યાં એક લોન કાપવાનું કામ આપી શકો ખરા? એટલે સામેથી જે પેલી સ્ત્રી બોલી કે ના ભાઈ, મેં તો એક માણસ રાખી દીધેલો છે. એટલે આ યુવક શું બોલ્યો કે ભલે તમે એ માણસને જેટલો પગાર આપો છો ને એનાથી અડધો મને આપજો, પણ મને રાખી લો, હું તમારી બધી જ લોન કાપી નાખીશ. એટલે તમારા બગીચામાં જે બધું વધારાનું ઘાસ બાંસ હોય હું બધું કાપી નાખીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. કે અત્યારે જે મેં માણસ રાખ્યો હોય ને એ બરાબર જ છે કે એનાથી મને કોઈ ફરિયાદ છે નહીં. યુવકે કહ્યું, મેડમ લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, મને એ માટે કોઈ વધારાની રકમ વગર. એટલે કે હું લોન તો કાપીશ, બગીચાનું જે ઘાસ છે એ તો કાપીશ ને બીજે ઘરની આજુબાજુનો જે રસ્તો છે ને એ પણ હું સાફ કરી આપીશ. કોઈ મારે વધારાના કે પૈસા જોઈતા નથી. એટલે પેલી સ્ત્રીએ જવાબ આપ્યો કે ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસ મને પૂરેપૂરો સંતોષ છે. એટલે એને સ્ત્રીને પૂછ્યું કે ના ભાઈ, મારે કોઈ બીજા માણસની જરૂર નથી, મેં જે માણસ રાખ્યો છે એ મારા માટે બરાબર જ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું અને દુકાનદારને ફરી એકવાર આભાર માનીને જવાની તૈયારી કરતો હતો. આટલું ફોન વાત કરી દીધી એટલે એને ફોન મૂકી દીધો અને ખુશ થતો હતો એકદમ આભાર. અને દુકાનદારે એને ફોન કરવા દીધો એટલે એનો આભાર માનીને જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો. અને પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એક ખુમારી એને સ્પર્શી ગઈ. એટલે દુકાનદારે એને ઊભો રાખ્યો અને બોલાવ્યો કે આ સ્ત્રીએ તને ના પાડી છતાં પણ એને કોઈ નિરાશા ના લાગી કે ના પાડી એ સ્ત્રીએ એનો રાખવાની, તો કેમ આ ભાઈ આવું કરે છે? કે યુવક પાસે બોલાવ્યો ને એટલે દુકાનદારે કહ્યું, યુવક પેલી સ્ત્રીએ તને ના પાડી તો એ તું ખુશ કેમ થઈ શક્યો? કે આ વાત મને બહુ સ્પર્શી ગઈ. કે ભલે તે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું, બોલ મારે ત્યાં કામ કરીશ?
એટલે કે પેલી સ્ત્રીએ તને ના પાડી છતાં તું ખુશ કેમ થઈ ગયો કે એ મને વાત બહુ સ્પર્શી ગઈ કે ભલે કે ના પાડી, મારા દુકાનમાં કામ છે, હું તને કામ આપવા તૈયાર છું, મારે ત્યાં કામ કરીશ. એ દુકાનદારને અત્યંત નવાઈ લાગીને એને કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરતો હતો. પેલા યુવકે ના પાડી દીધી હસતા હસતા કે ના, મારે કામ નથી જોઈતું. એટલે દુકાનદાર કે દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ રીતસર આજીજી કરતો હતો, કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કરતો હતો? એટલે કે તું તો હમણાં વિનંતી કરતો હતો પેલી સ્ત્રીને કે અને તાર કામ નહોતું જોઈતું તો શું કામ તું આટલું બધું કરતો હતો? કે યુવક હસતા હસતા બોલ્યો કે નહીં સર, કે હું જ એ મેડમને ત્યાં કામ કરું છું, હું જ છું એ માણસ, કે હું એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે તપાસવા માટે મેં ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને તેણે વિદાય લીધી. દુકાનદારને એને જતો જોઈ રહ્યો અને ક્યાંય સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરતાવતો રહ્યો. શબ્દ સમજૂતી છે શિલ્પી એટલે પથ્થર, ધાતુ વગેરે સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર. સ્તંભ, થાંભલો. નિશબ્દ, શબ્દ વિનાનું, શાંત. મંજૂરી તો પરવાનગી. લણ એટલે લીલું ઘાસ, બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ. હરિયાળી. આજીજ એટલે વિનંતી. બિરદાવવું એટલે ગુણને વખાણવા કે તેની કદર કરવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દ સમજૂતી છે એ નોટમાં લખી દેવાની છે. હું ફોટો પાડીને મોકલું છું, બરાબર છે? તમારે પેજ ઉપર, નવા પેજ ઉપર પાઠ 2 દ્વિદલ એના લેખક કરીને એના શબ્દ સમજૂતી તમારે લખવાની છે. પછી છે પ્રશ્ન નંબર 2, વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેના ગુજરાતી અર્થ લખો. આપણે વાર્તામાં ઘણા બધા અંગ્રેજી શબ્દો આવે છે, એની યાદી તૈયાર કરવાની છે અને એનો ગુજરાતી અર્થ લખવાનો છે. દાખલા તરીકે લોન આવે છે, એ અંગ્રેજી શબ્દ છે, એનો મતલબ શું થાય છે કે લીલું ઘાસ. પછી પરદેશ એટલે કે વિદેશ. પબ્લિક ફોન એટલે કે જે ફોન ઉપર બધા વાત કરી શકે એને પબ્લિક ફોન કહેવાય. મેડમ એટલે બેન. સ્ટોર એટલે દુકાન. તેવા તમારે અહીંયા લખવાના છે. પ્રશ્ન નંબર 3, ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો ઉદાહરણ તરીકે પોતાનું તો પારખું, તો જાણ તો અજાણ. નીરસ તો સરસ. ધ્યાન બેધ્યાન. સંતોષ અસંતોષ. જવાબ તો સવાલ પ્રશ્ન. નુકસાન ફાયદો. પરદેશ તો સ્વદેશ. હાજર તો ગેરહાજર. પછી પ્રશ્ન નંબર 4, નીચેના કોષ્ટકમાં કેટલા કામોની યાદી આપેલી છે? નીચે આપેલી યાદીનો ઉપયોગ કરીને આ કામ ઘરના કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા છે કે ઘરમાં સામાન લાવવો. તો આપણા ઘરમાં સામાન તમારે કોણ લાવો છો? તમે લાવો છો, મમ્મી લાવે છે, પપ્પા લાવે છે, ભાઈ લાવે છે કે બહેન લાવે છે કે અન્ય કાકા કાકી, દાદા દાદી. તો તમારા ઘરમાં જે કોઈ સામાન લાવતું હોય, પપ્પા લાવતા હોય, મમ્મી લાવતી હોય તો મમ્મી સામે મમ્મીના ખાનામાં સાચું કરવાનું, પપ્પા લાવતા તો પપ્પાના ખાનામાં સાચું કરવાનું, ભાઈ લાવતો તો ભાઈના ખાનામાં સાચું કરવાનું છે. એ તમારે કરવાનું છે. પછી સફાઈ કોણ કરે છે? એ પણ તમારા ઘરમાં સફાઈ કોણ કરે છે? મમ્મી જ કરે છે, તો મમ્મીના ખાનામાં સાચું કરવાનું છે. પથારી કરી તો પથારી તમારા ઘરમાં કોણ કરે છે? તમે કરો છો તો તમારા ઘરમાં સાચું લખવાનું. મમ્મી કરતી હોય તો મમ્મીના ખાનામાં સાચું લખવાનું. તમારા ઘરમાં જે પણ કોઈ કરતું હોય કામ, એ ખાનામાં સાચું કરવાનું છે. રસોઈ કરી તો કોણ કરે છે? કપડાં ધોવા તો કોણ કરે છે? બીજું કોઈ અન્ય કામ કોણ કરે છે? એ પણ તમારે કરવાનું છે. તો તમારે આપણો પાઠ 3 દ્વિદલ અહીંયા પૂરો થાય છે. તો તમારે પ્રશ્ન નંબર 1 થી આ બધું જ આટલે સુધી એ ગુજરાતીની નોટમાં લખવાનું છે અને સાથે સાથે ચોપડી પણ પૂરવાની છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી, આપણો પાઠ 3 દ્વિદલ. એમાં આપણે પાઠની સમજૂતી મેળવી લીધી, શબ્દ સમજૂતી મેળવી. રૂઢિપ્રયોગો છે કે પડતું મૂકવું એટલે શું? છોડી દેવું. નિશબ્દ બની જવું એટલે કે શાંત થઈ જવું. વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું. હવે આપણે અભ્યાસ જોઈશું. એમાં પ્રશ્ન નંબર 1 છે કે પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે ચોરસ એટલે કે ખાનામાં લખો. તો 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? તો શેની આવે? મૂર્તિની.
તો અહીંયા આપણે લખીશું ખ. પછી દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી? તો પબ્લિક ફોન. દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? તો ખુમારીનો. તમારે આપણી નોટમાં પ્રશ્ન 1થી લખવાનું ચાલુ કરવાનું છે, વિકલ્પો લખવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો પહેલો પ્રશ્ન છે કે શિલ્પી શું કરી રહ્યો હતો? તો આપણે એનો જવાબ જોઈશું. તો શિલ્પી એકાગ્રતાથી આરસ પહાણમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. કે જે શિલ્પી હતો એકાગ્ર એટલે બહુ જ ધ્યાન આપીને ધ્યાનથી આરસ પહાણ એટલે કે એક જાતનો પથ્થર આવે એવો એમાંથી ભગવાનની મૂર્તિ બનાવી રહ્યો હતો. બીજો પ્રશ્ન કે બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું? તો કે બાજુમાં પડેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો. એક મૂર્તિ હતી, પેલો માણસ જોવા નીકળ્યો હતો એના ગામમાં જે મૂર્તિનો ભગવાનની જે મંદિર નિર્માણ થતું હતું એ જોવા નીકળે છે અને એ જોવે છે કે શિલ્પીની જોડે એક બીજી મૂર્તિ પડી છે ને એવી બીજી પણ પડી હોય છે. તો એ પૂછે છે તો શિલ્પી કહે છે કે એની નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો. યુવકે દુકાનદારને શાની ના પાડી? તો કે દુકાનદારે યુવકને કામ આપવાની તૈયારી બતાવી ત્યારે યુવકે તેને ત્યાં કામ કરવાની ના પાડી. પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? તો કે પહેલી જે મૂર્તિ હતી પહેલી મૂર્તિ બનાવતી વખતે મૂર્તિના નાક પાસે એક સહેજ નાનો ઘસરકો પડી ગયો હતો અને એ બહુ નુકસાન સાધારણ હતું. કોઈ જોવે તો પણ એને ખબર પડે એવી નથી કે અહીંયા નાનો ઘસરકો પડ્યો છે. પણ એ નુકસાન અંગે તે પણ જાણે છે અને એનો ભગવાન પણ જાણે છે. એ વિચારી શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. શિલ્પીએ વિચાર્યું કે એક સહેજ મૂર્તિનો ઘસરકો પડ્યો હતો, પરંતુ આ નુકસાન સાધારણ હતું, કોઈને ખબર પડે એવી નથી. પરંતુ એ નુકસાન વિશે પોતે અને પોતાનો ભગવાન જાણે છે. એ માટે એને એ જે મૂર્તિ હતી એ મૂકી દીધી બાજુમાં અને બીજી મૂર્તિ એના જેવી જ બનાવી રહ્યો હતો. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે દુકાનદારને કેમ નવાઈ લાગી? તો કે યુવકે ફોન ઉપર કામની માગણી કરી ત્યારે સ્ત્રીએ પોતાની પાસે કામ કરવાવાળી વ્યક્તિ છે એમ કહી યુવકને ના પાડી દીધી. સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની એક પણ રેખા નહોતી. એ જરાય ઉદાસ પણ નહોતો થયો. જ્યારે દુકાનદારે યુવકને નોકરીની ઓફર કરી ત્યારે યુવકને ના પાડી દીધી અને આ કારણે દુકાનદારને નવાઈ લાગી કે જ્યારે યુવકે ફોન ઉપર પેલી સ્ત્રી જોડે વાત કરતો હતો અને કામ માટે માગણી કરતો હતો ત્યારે એ સ્ત્રીએ એને સીધી ફોન ઉપર કામ કરવાની ના પાડી. કેમ કે એની જગ્યાએ એ પહેલેથી જ એના ત્યાં કામ કરવાવાળો વ્યક્તિ હતો જ. બરાબર છે એમ કંઈ યુવકને ના પાડી દીધી હતી અને એ યુવકને ચહેરા ઉપર સ્ત્રીએ ના પાડી કામ ઉપર છતાં પણ એ ચહેરા ઉપર નિરાશાની એક પણ રેખા નહોતી. બરાબર છે. તો એ જરાય ઉદાસ પણ નહોતો થયો. જ્યારે દુકાનદારે તને કીધું કે ચાલ હેડ એ સ્ત્રીએ તને ના પાડી તો હું તને મારા ત્યાં કામ આપું અને યુવકે તરત એને ના પાડી દીધી એટલે દુકાનદારને નવાઈ લાગી કે આ વ્યક્તિ પેલી સ્ત્રી જોડે તો માગણી કરતો હતો કામની અને સ્ત્રીએ ના પાડી અને હું કામ આપવા તૈયાર પણ છું છતાં પણ આ દુકાનદાર ના પાડે, આ યુવક ના પાડે છે. ત્રીજો પ્રશ્ન, યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? તો કે યુવક જે સ્ત્રીને ત્યાં કામ કરતો હતો એને જ ફોન કરતો હતો અને પોતે જાણવા માગતો હતો કે તે પોતાના કામથી એ સ્ત્રીને સંતોષ છે કે નહીં. માટે પોતાના સ્વમૂલ્યાંકન એટલે પોતાના માટે એને યુવકે સ્ત્રીને ફોન કર્યો હતો. એટલે શું કીધું છે કે યુવક જેને ફોન કર્યો હતો ને એ સ્ત્રીના ત્યાં જ કામ કરતો હતો પણ એ જાણવા માગતો હતો કે જે એ સ્ત્રીના ત્યાં તે લોન કાપવાનું કામ કરે છે તેનાથી પેલી સ્ત્રીને સંતોષ છે કે નહીં. એના માટે એ પોતાના સ્વમૂલ્યાંકન માટે યુવકે સ્ત્રીને ફોન કરતો હતો. હવે નવા પેજ ઉપર સ્વાધ્યાય જોઈશું. એનો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? તો કે માણસે જોયું કે શિલ્પી જે મૂર્તિ ઘડતો હતો એની બાજુમાં એના જેવી જ બીજી મૂર્તિ પડેલી હતી. આમ એક જ મંદિર માટે ભગવાનની એક સરખી બે મૂર્તિઓ જોઈ તૈયાર થતી જોઈને માણસે
આશ્ચર્ય અનુભવ્યું. એટલે માણસે જોયું કે શિલ્પી એક મૂર્તિ બનાવતો હતો ને, જે મૂર્તિ બનાવતો હતો એના જેવી જ બીજી મૂર્તિ બાજુમાં પડી હતી અને મંદિર તો એક જ બનતું હતું. તો કે ભગવાનની આવી એક જ જેવી બે મૂર્તિઓ કેમ? એના લીધે માણસે આશ્ચર્ય અનુભવ્યું. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? તો કે શિલ્પીએ પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે તેના નાક પાસે સહેજ ઘસરકો રહી ગયો હતો. આથી મૂર્તિને થોડુંક પણ નુકસાન થયું હતું અને આથી તે ભગવાનને સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ મૂર્તિ પડતી મૂકી. શિલ્પી જ્યારે પહેલી મૂર્તિ ઘડતો હતો ત્યારે તેના નાક પાસે સહેજ ઘસરકો થયો હતો અને થોડુંક નુકસાન થયું હતું, પણ શિલ્પી પોતે પણ જાણતો હતો, પોતાનું કર્તવ્ય પણ જાણતો, ભગવાન પણ જાણે છે. એના માટે થઈને એને ભગવાન માનનાર શિલ્પીએ મૂર્તિ પડતી મૂકી. ત્રીજો પ્રશ્ન છે કે સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી? કારણ કે સ્ત્રીએ પોતાને ત્યાં લોન કાપવા માટે એક માણસને નોકરીએ રાખ્યો હતો જ અને એના કામથી સ્ત્રીને પૂરેપૂરો સંતોષ હતો. તેથી ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની તેને સ્ત્રીએ ના પાડી. સ્ત્રીએ ફોન કરનાર યુવકને કેમ ના પાડી? કારણ કે તેને ત્યાં પહેલેથી જ તેને લોન કાપવા માટે માણસને રાખેલો હતો જ અને એને કામથી એને પૂરેપૂરો સંતોષ હતો, એટલે એને એ યુવકને નોકરીએ રાખવાની ના પાડી. પછી છે પ્રશ્ન 4 કે સ્ત્રીનો અવાજ સાંભળી યુવક ખુશ કેમ થઈ ગયો? કારણ કે યુવકે એક અજાણી વ્યક્તિ તરીકે નોકરીની જરૂરિયાત માટે સ્ત્રીને ફોન કર્યો હતો અને એ સ્ત્રીએ ફોન ઉપર કહ્યું કે કામ માટે તેને માણસ રોકી દીધો છે અને એના કામથી એને પૂરેપૂરો સંતોષ છે. વાસ્તવમાં ફોન કરનાર યુવક પોતે એ સ્ત્રીને ત્યાં જ નોકરી કરતો હતો. તે જાણવા માગતો હતો કે તે સ્ત્રીને તેના કામથી સંતોષ છે કે નહીં. તેથી સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ થયો. સ્ત્રીનો અવાજ સાંભળી કેમ યુવક ખુશ થયો? તો કે યુવક એક અજાણી વ્યક્તિ તરીકે સ્ત્રીને ફોન કરે છે અને નોકરી માટે કહે છે. એટલે સ્ત્રી ના પાડે છે કે ના ભાઈ, હું તમને રાખી નહીં શકું, કારણ કે મારે ત્યાં પહેલેથી જ એ કામ માટે માણસને રાખી દીધેલો છે અને એના કામથી મને પૂરેપૂરો સંતોષ છે. વાસ્તવમાં શું હતું કે એ માણસ જ ત્યાં કામ કરતો હતો અને એ જાણવા માગતો હતો કે તેના કામથી એને સંતોષ છે કે નહીં. તેથી સ્ત્રીનો જવાબ સાંભળી એ માણસ કેવો થઈ ગયો? ખુશ થઈ ગયો. પછી છે પ્રશ્ન નંબર 5, સ્વમૂલ્યાંકન એટલે શું? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે? સ્વમૂલ્યાંકન એટલે કે વ્યક્તિ પોતે પોતાની જાતનું જ મૂલ્યાંકન કરે, પોતાના કામની મૂલવણી એટલે કે સરખામણી કરે, એને સ્વમૂલ્યાંકન કહેવાય. તો કે હા, હું રોજ એટલે કે પોતાની ડાયરીમાં લખું છું કે મેં કયા કાર્યો કર્યા છે અને એ નોંધના આધારે હું મારી જાત તપાસ કરું છું કે એ કાર્યને મેં બરાબર કર્યું છે કે નહીં, એ તપાસું છું અને એ કામમાં ભૂલ સુધારું છું.